શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रियालाल की, अपने माथे भ्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने वसंत पंचमी खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। जा जा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। सारा कार्य माटे वगर जोईतुं मुहूर्त, પાંચમનો ક્ષય એટલે ચોથ ને 5 ભેગી। આજે દામોદરદાસ હરસાણીનો પ્રાગટ્યોત્સવ અને વસંત પંચમી અને કાશીમાં બિરાજતા મુકુંદરાયજીનો પ્રાગટ્યોત્સવ પણ આજે। જે મુકુંદરાયજી યજ્ઞનારાયણ ભટ્ટે વંશ પરંપરા રીતે વલ્લભના માથે પધરાવ્યા હતા અને એવું સાંભળ્યું છે ભગવદીઓ દ્વારા કે વલ્લભના તપેલીના ઠાકોરજી મુકુંદરાયજી હતા। એનું ઓથેન્ટિક પ્રમાણ આપ્યું છે ભગવદીઓએ કે વલ્લભે જ્યારે પરિક્રમા કરી ત્યારે વ્રજમાં પધાર્યા, બધું તિરોહિત થઈ ગયું હતું, કાંટા કાંકરા ઝાંખરા હતા અને ઠકરાણી ઘાટે આવ્યા। દમલાજીને પૂછ્યું, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? કારણ કે ગોલોકથી પધાર્યા ત્યારના યમુનાજીના દર્શન વલ્લભને થયા નહોતા એટલે વિરહ થતો હતો। હવે ડાયરેક્ટ મહારાણીમાને એમ કે દર્શન આપો ને ઠાકોરજી સાથે નિકુંજ લીલામાં હોય તો શ્રમ પડે, એટલે દમલાને પૂછ્યું તો મહારાણીમાં સમજી ગયા કે વલ્લભને મારો વિરહ થાય છે। તો ગોલોકમાંથી હાથમાં કમળના માળાજી લઈ 16 શણગાર સજી ઠકરાણી ઘાટે પ્રગટ થઈને કહ્યું, વલ્લભ આ ઠકરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ, રાવળથી ઠકરાણી ઘાટ સુધીની હદ એ સામનેજીને અને માવનથી ને ગોવિંદ ઘાટ સુધીની હદ એ ઠાકોરજીની। વલ્લભ કે આપનું રૂપ, સ્વરૂપ, તેજ, આભા, પ્રકાશ, પુંજ આ દર્શન કરીને હું બીજું તો શું કરી શકું? વંદન કરવા સિવાય કાંઈ ન કરું। અને વલ્લભના મુખારવિંદમાંથી 16 ગ્રંથની પહેલી સ્તુતિ યમનાષ્ટક, નમામિ યમનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા, એમાં યમનાષ્ટકમાં આટલા સ્વરૂપ છે બાલકૃષ્ણજી, ગોકુળનાથજી, ગોકુળચંદ્રમાજી, મદન મોહનજી, ગોવર્ધનનાથજી, મથુરાનાથજી। તો એમાં વલ્લભે મુકુંદ રતિ વર્ધની કીધું, મુકુંદ ભગવાનમાં જે પ્રીતિ વધારે એવા યમુનાજી। તો કયા ભગવાનનું નામ આવ્યું? મુકુંદ ભગવાનનું। તો એવું કહેવાય છે કે વલ્લભને તપેલીમાં ઠાકોરજી મુકુંદ ભગવાન હતા અને 84 વૈષ્ણવને જે બ્રહ્મ સંબંધ આપ્યો એ પણ મુકુંદરાયજીની સન્મુખ આપ્યો। એવા મુકુંદરાયજીનો આજે પ્રાગટ્યોત્સવ જે કાશીમાં બિરાજે છે, શ્રેષ્ઠ નિધિ છે। મુકુંદ એટલે મુક્તિ આપવાવાળા, પણ યમુનાજી એ એમનો સ્વભાવ સુધાર્યો। જો ભગવાનને જે સ્વભાવ સુધારી દી તો આપણો તો સુધારે જ ને મારા વાલા। ભગવાનનો સ્વભાવ કેવો તો મુકુંદ ભગવાન મુક્તિ આપવાનો, યમુનાજી કે પુષ્ટિ જીવોને મુક્તિ નથી જોઈતી, મારા વાલા પુષ્ટિ જીવોને તો ભક્તિ જોઈએ છે। તો મુકુંદ ભગવાને બધાને મુક્તિના બદલે ભક્તિ આપી।
આવા મુકુંદ ભગવાન કાશીમાં બિરાજે છે. હવે આજથી ને સૂક્ષ્મ ખેલ 10-10 દિવસ 4 યુથની ભાવના, સાત્વિક, રાજસ, તામસ, નિર્ગુણ. આમ જોવા જઈએ તો શ્રુતિરૂપા, ઋષિરૂપા, નિત્ય સીધા અને યમુના છે. આમ જોવા જઈએ તો નંદાલયમાં, આંગણામાં, પાદરમાં અને વનમાં હોરી ખેલનું જેટલું કહીએ એટલું ઓછું. હવે ખાસ આજે એક ધ્યાન રાખવાનું, જેણે નવા પુષ્ટ કરાવ્યા છે એણે, કે ઠાકોરજીને જ્યારે ખેલાવીએ ત્યારે ચરણારવિંદમાં સફેદ વસ્ત્ર આવે. આપણને ચરણારવિંદના દર્શન ન થવા જોઈએ. તો આપણા મનમાં તરત શંકા આવે કે એનું કારણ શું. કારણ જાણીએ પછી આનંદ આવે. આપણે દરેકમાં કારણ નથી જાણતા. આજે બ્રહ્મ સંબંધ કેમ લેવાનો નથી ખબર, ઠાકોરજી કેમ પુષ્ટ કરાવવાના નથી ખબર, સેવા કેમ કરવાની નથી ખબર. જ્યાં નથી ખબર ને ત્યાં આનંદ ન આવે. આપણું નક્કી થાય અને આપણને પૂછે તાર વરનું નામ ખબર, શું કરે છે નથી ખબર, શું ભણેલા છે નથી ખબર. તો એ મહાત્મ્ય ન જાણો ત્યાં સુધી તમને એના વિશે પ્રેમ ન થાય. તો પુષ્ટિ માર્ગમાં દરેકમાં વલ્લભે મહાત્મા આપ્યો છે કે કેમ ચરણારવિંદમાં વસ્ત્ર ધરાવવાનું અને પછી ખેલાવાના, કે આપણને ચરણારવિંદના દર્શન ન થાય. જો આપણામાં દાસ્ય ભક્તિ, આખું વર્ષ આપણે ઠાકોરજીના સેવક, ઠાકોરજી આપણા સ્વામી, આપણે ઠાકોરજીના નોકર, ઠાકોરજી આપણા શેઠ, આપણે ઠાકોરજીના દાસ, ઠાકોરજી આપણું સર્વસ્વ. તો દાસ હોય અને ખેલાવાનો આનંદ ન આવે. આપણો નોકર હોય એ હોળી આવે અને આપણા ગાલે અડાડે એને રેવડ છે? એ એટલો નજીક આવી શકે ના. એ સ્પર્શ કરી શકે ના. એ આવે તો એ આમ આપણને પૂછે કે સેજ, તો આપણે કહ્યું ઉપર હું લઈ લઉં છું. હિંમત જ ન કરે. પણ માનો કે એટલા નજીક હોય તો આખું વર્ષ તો આપણે ઠાકોરજીના દાસ છીએ. તો દાસ હોય તો આપણે કેવી રીતે ખેલાવી શકીએ? વલ્લભ કે કાંઈ વાંધો નહીં, આખા વર્ષમાં તમે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, પણ આ 40 દિવસ તમે ઠાકોરજીના સખા, એટલે સખ્ય ભાવ આવ્યો. હવે સખ્ય ભાવમાં જો ચરણારવિંદના દર્શન થાય તો દાસ ભાવ આવી જાય, તો ખેલાવાનો આનંદ ના આવે. એટલે આપણે ચરણારવિંદમાં વસ્ત્ર ઢાંકી દેવાનું. અને શરૂઆતમાં તો સૂક્ષ્મ ખેલ પણ એના ઉપર જ થાય, પછી જમાવટ થાય ધીમે ધીમે. પછી તો લાલ ગોપાલ ગુલાલ હમારી અખિયન में मत दारूजी. લાલ, લાલ એટલે ઠાકોરજી થાય, અને લાલ એટલે લાલ ગુલાલી થાય. હોળીના બધા કીર્તોમાં રહસ્ય, પરંતુ જો ઘરે ઠાકોરજી બિરાજતા હોય અને ઘરે કીર્તન કરતા હોઈએ તો આ બધાની ભાવના સમજાય. તો કે છે લાલ એટલે ઠાકોરજી, લાલ ગુલાલ ઇન અખિયોને મેં મત ડારો છે. આંખમાં ના નાખો કે કેમ? મારી આંખમાં તમે એવા સમાયેલા છો કે હવે બીજું અંદર સમાય એમ નથી. એટલે હોળીના કીર્તનો, ધમાર, ફાગ, રસિયા બધામાં આ ભાવના છે.
જ્યારે યાદ આવશે ત્યારે પાછું આપણે એ લીલાનું વર્ણન કરીશું. અને આજથી ને જેને અનુકૂળતા હોય, આ બધી હું મંદિરની વાત કરું છું. હા, વસ્ત્ર તો આપણે હોઈએ જ આપણા ઘરે, કારણ કે આપણે રોજ ખેલાવે, ભલે સૂક્ષ્મ ખેલ. અને ઠાકોરજીને કાંઈક અટકીમાં સામગ્રી ધરાવવાની. ફગમાં માવત સાતમથી આવશે, પણ ચેવડો છે કે તળેલા બી છે, કાંઈ પણ અટકીમાં, કારણ કે ખેલતા ખેલતા ભૂખ લાગે તો અટકીમાં સામગ્રી એમના ઠાકોરજીને ખેલાવાય નહીં. એટલે કાંઈ પણ એક કટોરી, કાંઈ નહીં તો સૂકો મેવો ધરો તળીને, જે ઠાકોરજી કરાવે એ કરો. અને આજથી ગેંદ અને દડો આવશે. એ નિકુંજ લીલા છે, કિશોર ભાવ. હોળી ખેલની આખી લીલા કિશોર ભાવ છે બારાવાલા. તમે જોજો, સવારે જગાવો ને ત્યાં ઠાકોરજી બાલ ભાવ લાગે, આંખો મૂંદતા હોય, યશોદા મૈયા જગાડતા હોય તો જાગતા ન હોય, પાછું ફેરવી લેતા હોય, ચાદર મુખ સુધી ઓઢી લેતા હોય, મૈયા નહીં. પછી મૈયા સગડીમાં ગંગેઠીમાં હાથ ગરમ કરે, ધીમેકથી ને અંદર હાથ કરીને ગલોલ પર, લાલા જાગ મેરે લાલ, देख तेरे संग के सखा सब यूं तैयार होके आ गए कि वन में हमको गैया चराने जानो. वो रात तो वसंत पंचमी છે, सब वसंत जगावे आएगी. તો તું આમ સૂતો હોય તો બધી ગોપીઓ શું કરશે? પછી ગોપીઓ તો ઘર, ગોપીઓ ઠાકોરજી ક્યાં? તારી ગયા હોય જો રાહ જોવે છે. બચરાઓ મોઢાની અંદર આંચળ નથી મૂકતા કે ઠાકોરજીના દર્શન થાય પછી આંખો ખોલે. અને ગોપીઓ જો જારરંધ્રમાંથી, જારરંધ્ર એટલે જાળિયું, જાળિયામાંથી જુએ છે કે ઠાકોરજી ક્યારે જાગે ને ક્યારે દર્શન આપે. ઠાકોરજી ઠાળા દે છે. તો સવારે મંગળામાં તમે શ્રીનાથજી જાઓ કે આપણા ઠાકોરજી, સવારે આપણને એવું જ લાગે બાળ ભાવથી, જાણ આંખોમાં હજી ઊંઘ ભરી છે. ઊની દે અખિયા, ઊની દે અખિયા એટલે આંખોમાં હજી ઊંઘ ભરેલી છે. અને પછી રાજભોગ, પછી કિશોર ભાવ આવી જાય. હવે ઠાકોરજી ખેલવા માટે તૈયાર થઈ જાય. બાળક ન ખેલે, કિશોર. તો એની અંદર ગેડી, અરે લકુટી, ગેંદ અને લકુટીની ભાવના.